છું નીલ સોની અને આજ હું આવી ગયો છું મારું વાલું વાંઢિયા, એટલે કે ફરીવાર હું વાંઢિયા આવી ગયો છું. અને પહેલો વાંઢિયાનો વિડીયો બહુ જ પ્રેમ અને સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ગઈ વખતે આપની કોમેન્ટોના આધારે કે પાપુદાદાના દર્શન રહી ગયા હતા અને ગોરાચરણનો ઇતિહાસ પણ રહી ગયો હતો. તો આજના વિડીયોમાં આપણે કવર કરશી એ ટોપિક અને તમને ગોરાચરણના પાડિયાના દર્શન કરાવીશ. આ ચોકડી છે મિત્રો, આ 4 રસ્તા અને અહીંયા સામેની સાઈડ પાપુદાદાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરશી. અને આ ગામની અંદર જવાનો રસ્તો છે, તો બન્યા રહેજો. ચાલો તો પહેલાં આપણે પાપુદાદાના દર્શન કરવા જઈશું. મિત્રો, પાપુદાદાનું મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો લાકડીયા ગામના અમુક શાખના ઓસવાળ લોકો તેમને દેવ તરીકે માને છે. એટલે આ પાપુદાદાનું જૂનું સ્થાનક માત્ર નાનો ઓટલો જ હતો. તે પર ઓસવાળ લોકોએ મોટું ભવ્ય સુશોભિત મંદિર બનાવી દાદાની નવી મૂર્તિઓ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી તારીખ 10/12/2010 કરેલ. અહીં મસ્ત મોટો ગેટ છે. માતૃશ્રી શાંતાબેન પાંચાલાલ રીઢા પરિવાર લાકડિયા. તો આવો મસ્ત ગેટ છે, તેમાંથી આપણે એન્ટર થઈને પાપુદાદાના દર્શન કરશી. પાપુદાદાનો પણ વિસ્તૃત ઇતિહાસ છે, જે આપણે બીજા વિડીયોમાં જાણશું. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું શ્રી તગારાવાળા પાપુદાદાના મંદિરે. તો તમને હું આ મંદિર પરિસરના દર્શન કરાવીશ, તો બન્યા રહેજો. પ્રથમ તો જણાવી દઉં મિત્રો કે હું કોઈ લેખક નથી, વિદ્વાન નથી કે ઇતિહાસકાર નથી. મારી કાલી ભાષામાં માહિતી આપવા અને રજૂ કરવાનો પ્રયાસ કરું છું. તો દર્શક મિત્રો, કંઈ પણ નાની મોટી ભૂલ થાય તો ક્ષમા કરશો અને સ્વીકાર લેજો એવી આશા સાથે. અને બીજું કે ધર્મવીર સુરવીર પુરુષ અંગેની માહિતી બોલવાનો જે મને આ મોકો મળ્યો છે ગોરા ભગત વિશે, જે કોમેન્ટમાં જે ભાઈએ મૂક્યું હતું એ ભાઈની પ્રેરણાથી મને થયું કે ના, ગોરા ભગત વિશે જાણું. અને મેં જ્યારે રણજીતસિંહ ગુમાનસિંહ જાડેજા દ્વારા લિખિત પુસ્તિકામાં વાંચ્યું, દરબારગઢથી મને પુસ્તિકાના ફોટા પાડ્યા છે. એમાંથી મેં જ્યારે ગોરા ભગતનો ઇતિહાસ જાણ્યો ત્યારે બહુ જ ગર્વ થયો અને બહુ જ થયું કે આપણા બાપદાદાના ગામનો આવો મસ્ત ઇતિહાસ છે. તો મને દાદાની પ્રેરણાથી જ આ ઇતિહાસ બોલવાનો મોકો મળ્યો છે. તો ધ્યાનથી સાંભળજો, મારી કાલી ભાષામાં રજૂ કરું છું. અને બાપુશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે મને દરબારગઢમાં આવકાર આપી અને ફોટા પાડાવ્યા અને પુસ્તિકા આપી. હવે આપણે જાણીશું ગોરા ભગત વિશે. 16મા સૈકામાં મંજલ એટલે કે હાલનું નખત્રાણા ગામ ચારણકુંડમાં ગોરા ભગતનો જન્મ થયો. અને 2 ભાઈઓ હતા, એમાં મોટાનું નામ રાજો અને નાનાનું નામ ગોરો. તે જમાનામાં માલની હેરાફેરી માટે પોઠીઓનો ઉપયોગ કરવામાં આવતો, એટલે ચારણ ભાઈઓ પાસે 700થી વિશેષ પોઠિયાઓ હતા. ઉપરાંત ગાયો, ભેંસો, ઊંટ વગેરે ખૂબ જ પશુધન હતું. નાનો ભાઈ ગોરો તે પ્રથમથી જ ભક્તિના રંગે રંગાયેલો હતો, એટલે તેણે નાનપણથી જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને પોતે કહેતા કે મને મોટા ભાઈની સેવા ચાકરી કરવી છે અને પ્રભુ ભક્તિ કરવામાં અનેરો આનંદ આવે છે. એક વખત મારવાડ રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળ પડેલો. તે વખતે કપરો કાળ હતો કે માણસ અનાજના બદલામાં પોતાના છોકરાઓ આપી દેતા. આ સમાચાર ગોરા ભગતના મોટા ભાઈને જાણ થતાં એમણે વિચાર કર્યો કે કચ્છમાંથી અનાજનો પોઠો ભરી મારવાડમાં વહેંચવા અને ધંધાર્થે જઈએ. તો ગોરા ભગતને બધા ત્યાં વેચવા માટે ગયા હતા, પણ ત્યાં ગોરા ભગતને આ દુષ્કાળ અને લોકોની પરિસ્થિતિ જોઈને દયા આવી ગઈ અને તેમણે મફતમાં અનાજ વહેંચી દેવાની આજ્ઞા કરી. ગોરા ભગત પરત પાછા ફર્યા ત્યારે મોટા ભાઈએ પૂછ્યું કે વાહ ગોરા, તમે તો જલ્દી વેપાર કરીને પાછા આવી ગયા. ત્યારે ગોરા ભગતે સઘળી હકીકત જણાવી કે મેં મફતમાં બધું વેચી દીધું છે. ત્યારે મોટા ભાઈના ક્રોધની કોઈ પાર ન રહ્યો. જ્યારે નાના ભાઈ ભગત આવ્યા ત્યારે તેમણે ખૂબ ટપકો આપ્યો અને કહ્યું કે તું ભગતડો છો, તારે તો કાંઈ ઘરબાર નથી. અને એવા મેળા તોડા મારી અને તેમને છૂટું થઈ જવાનો વાત કરી. 2 ભાઈઓને નોખા થવાની વાત કરી. ત્યારે ભગતે કહ્યું કે મારે ભાગ નથી જોતો. આમ છતાં મોટા ભાઈએ તેને
અમુક પશુધન, ભેંસો, ઊંટો અને ઘરવખરીઓ સમાન આપી અને આમ બંને ભાઈઓ અલગ થઈ ગયા. ગોરા ભગતે મનમાં નિશ્ચય કર્યો કે પ્રથમ તો અહીંથી નાણ સરોવર કોટેશ્વર યાત્રા કરીશ અને ગંગા સ્નાન કરવા જઈશ અને ત્યારબાદ ભાગે જ્યાં સ્થિર રહેવાની પ્રેરણા કરશે ત્યાં રહીશું. હરી કરે ખરી. મિત્રો, ગોરા ભગતનો એક નિયમ હતો કે રોજ સવારે સ્નાનાદિ બધું કાર્ય પતાવી અને ગાયોનું પૂજન કરવું અને ત્યારબાદ દૂધ કે અનાજ મોઢામાં મૂકવું. ત્યાં સુધી અનાજનો કણકો પણ મોઢામાં ન મૂકતા એ એમનો નિયમ હતો. નાણ સરોવરની યાત્રા પતાવી અને ભગત પાછા રવાના થયા. આમ કેટલાક દિવસો નીકળી ગયા ત્યારે અત્યારે હાલ ભચાઉ તાલુકાનું વાંડિયા ગામ છે તે ગામ અને પશ્ચિમ ભૂતાસર તળાવ છે તે બંને વચ્ચેની જગ્યાએ વાંઢ નાખી અને રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. રાત્રે વાળું પાણી કરી બધા સૂતા હતા ત્યારે અડધી રાત્રે પસાર થઈ હશે ત્યારે ભગતને સ્વપ્નમાં ગંગાજીએ દર્શન આપ્યા અને કહ્યું કે તું મારા પર અથાગ શ્રદ્ધા રાખે છે અને તું ઘણી વખત મારી યાત્રાએ આવ્યો છો, તેથી હું તારા ઉપર પ્રસન્ન છું. એટલે હવે તારે ગામોગામ વાંઢ નાખવાની જરૂર નથી અને તું અહીં જ તારો મુકામ કાયમ રાખી અને ગામ વસાવ. સવારે તારો બળદ જે જગ્યાએ શિંગડાથી ખોદશે તે જગ્યાએ હું આપોઆપ પ્રગટ થઈશ અને તને દર્શન આપીશ. આવું બને તો માનજે રાતે જે સપનું આવ્યું એ સાચું. ગોરા ભગત સવારે ઉઠે છે, પોતાનો નીતિક્રમ પતાવે છે અને બધા આજુબાજુના પોતાના માણસોને સપનાની બધી વાત કરે છે અને જેવી રીતના માતાજી કહ્યું હતું તેવી જ રીતના પોતાના બળદને છૂટો મૂકી દે છે અને બળદ આગળ આગળ જાય છે, બધા પાછળ જાય છે. ત્યારે એક જગ્યાએ બળદ ઊભો રહી જાય છે અને શિંગડાથી ખોદવા લાગે છે. ખોદણમાંથી ગંગાજીની ધારા વછોટી અને ભગતે તથા સાથેના માણસોએ તેમાંથી ચરણામૃત લીધું અને પોતાને ધન્ય થયેલ માનવા લાગ્યા. પાછળથી આ જગ્યાને ગોરા ભગતે મોટું તળાવ બંધાવ્યું. તેમજ બળદે સિંહ કુમારી ગંગાજી પ્રગટ થયેલા. બળદને ધોરી પણ કહેવાય છે એટલે આ તળાવનું નામ ધોરીસર પાડવામાં આવ્યું, જે આજે પણ વાંડિયા ગામની પશ્ચિમે મોજૂદ છે. મિત્રો, આ તળાવની વિશિષ્ટતા એ છે કે તમે વિશિષ્ટ ગણો કે ચમત્કાર કે આ તળાવમાં ગમે તેવા મળમૂત્ર અને મેલા કપડાં ગામ લોકો ધોવે તેમ છતાં તળાવનું પાણી ચોખ્ખું રહે છે અને માણસો છેક ખાડામાં થોડું પાણી રહે ત્યાં સુધી પણ પીવામાં ઉપયોગ કરી શકે તેવું હોય છે. ગંગા મૈયાની આજ્ઞા પ્રમાણે ગોરા ભગતે ધોરીસર તળાવની નજીક જ પૂર્વ બાજુ ગામનું તોરણ બાંધી અને ગામ વસાવ્યું. આજુબાજુથી ખેડૂતોના કુટુંબ લઈ આવ્યા, વસાવ્યા તથા પડતર જમીન જે બહુ જ વિશાળ વિસ્તારમાં હતી ત્યાં સાધનોથી ખેતી કરી અને વિકાસ થયો અને જમીન પણ ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી પેદાશ થઈ અને ભગતને ખૂબ જ આમદની થઈ અને ભગત અને છૂટા હાથે દાન પણ કરતા, ધર્માદુ કરતા તો પણ એમની પાસે સારી એવી મિલકત જમા થતી રહેતી. આમ પ્રથમ ગોરા ભગતે વાંઢ નાખી અને ત્યારબાદ ગામ વસાવ્યું એટલે ગામનું નામ પડ્યું વાંઢિયા અને જે આજ પર્યંત ગોરાવાળું વાંઢિયા નામથી ઓળખાય છે. ગોરા ભગતે સંવંત 1642ના ચૈત્ર સુદ બીજને શુક્રવારે વાંડિયા ગામનું તોરણ બાંધ્યું હતું. ગોરા ભગતે માધા નામનો ભત્રીજો હતો. તે બહુ ઉડાઉ સ્વભાવનો હતો એટલે તેના બાપથી તે રિસાઈ અને ગોરા ભગત પાસે જ રહેતો અને કાકાને પિતા તુલ્ય ગણતો. એક વખત માધો ગોરા ભગત એટલે કે કાકાના પગ દબાવતો હતો ત્યારે કાકા હસ્યા તો માતાએ હસવાનું કારણ પૂછ્યું ત્યારે ગોરા ભગત તો એ ભગવાનના માણસ એમણે કહ્યું કે બેટા, ભવિષ્યમાં તારા હાથે મારું મૃત્યુ લખેલ છે. તો ભત્રીજો તો ડરી ગયો અને તેણે કહ્યું કે ના બને કાકા, જો એવું બનતું હોય તો હું આજે જ ઘર છોડીને જતો રહું છું. તો કે ગોરા ભગતે કહ્યું કે બેટા, ભાવિ નિર્ણય થયો હોય તો કોઈનાથી મળતું નથી. તું જતો રહે કે અહીં રહે તેથી કોઈ ફેર પડવાનો નથી. પણ માધો માન્યો નહીં અને તરત જ વાંઢિયા ગામ છોડી અને મંજલ તરફ રવાનો થઈ ગયો. અને અહીં ઉપર દુકાળ પડતા ગોરા ભગતનું બધું પશુધન નષ્ટ થઈ ગયું અને તેને આગળ જણાવ્યું એમ નિયમ હતો કે ગાયનું પૂજન કર્યા પછી જ અનાજનો દાણો મોઢામાં નાખવો. તો પશુધન નષ્ટ થઈ ગયું હોવાથી તેને કેટલાય ઉપવાસ કરવા પડ્યા. બધાએ જણાવ્યું કે આ નિયમ છોડી દે, પણ ગોરા ભગતે એકના બે ન થયા અને ઉપવાસ કરી અને શરીર કસોટી આપવા માંડ્યું.
ગોરા ભગત તો બસ ઉપવાસ કરી જતા અને જપ તપ કરી જતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને આકાશમાંથી કામધેનુ ગાય, અત્યારે કામધેનુવાળો ચોરો કહેવાય, ત્યાં ઉતરી અને ગોરા ભગતની આ જાણ થઈ ત્યારે તે તેમનું હર્ષથી પૂજન કરવા આવ્યા. ગાય મોઢું ફેરવી લે છે ત્યારે ગાય માતાને પૂછે છે તો ગાય માતા કહે છે કે ગોરા, તે લગ્ન નથી કર્યા તો તું લગ્ન કરે તો જ હું પૂજન કરવા દઉં. ગોરો કહે, મારી ઉંમર તો હવે 80 જેવી થઈ ગઈ છે, મારે હવે લગ્ન કરીને શું કરું? તેમ છતાં માળી એને કહે છે જો સામેથી માંગવું આવે ત્યારે તું ના ન પાડતો તો તે હા ભણે છે. ત્યારે જ માં એમને પૂજન કરવા દે છે અને ગોરા ભગતના ઉપવાસ છૂટે છે. માતાએ જણાવ્યું તેમ સામેથી માંગવું આવે છે. ગોરા ભગતના લગ્ન પણ લેવાય છે અને તેમને સંતાનો પણ થાય છે. 2 સંતાનો થાય છે. તેમ પ્રથમ દીકરો હતો, તેનું નામ ગોતો રાખ્યું અને ત્યારબાદ દીકરી હતી, તેનું નામ વાછી રાખેલ. અમુક વર્ષો પછી પાછું જ્યારે ગોરા ભગતને પશુધન ને બધું સારું થઈ ગયું ત્યારે કામધેનુ માતા એ ધરતીમાં સમાઈ ગયા. તેની નિશાની રૂપે આજે પણ વાંડિયા ગામે કામધેનુનો ચોરો છે જે ત્યાંનો ત્યાં મોજૂદ છે. અગાઉ વાત થઈ તેમ ગોરા ભગતનો એક ભત્રીજો હતો માધો, જે મંજલ ગામ બહુ જ એને દકાળ પડ્યો હતો અને કાળા કપાસના ધંધામાં બહુ દેણું થઈ ગયું હતું. તો તેને કાકા યાદ આવ્યા અને તે અહીં કાકા પાસે આવે છે અને પૈસા માંગે છે. કાકા એને આવકારો આપી અને કહે છે કે બેટા, રૂપિયા અત્યારે મારા અંજાર છે, હું તને કાલ સવારે લઈ આવીને આપું. સવારના પોરમાં ગોરા ભગત ફૂટેલ ડેગો ગાડા પર બંધાવી અને અંજાર જવાના રવાના થઈ જાય છે અને આ બાજુ પાછળથી કેટલાક માણસો ખટપટ કરે છે. મને માધાને ભમરાવે છે કે પૈસો લેવા શું જશે? ભક્તને તો પૈસાની કોઈ કમી નથી અને અંજાર જાય છે એ પૈસો મૂકવા જાય છે અને ડેગોના ગાડા ઉપર જે પૈસા છે એમાં કોરીઓના ઢગલા છે. તો આ વાત સાંભળી માધો ઉશ્કેરાઈ જાય છે અને ભાલો લઈને ઘોડીમાં જાય છે. ભગતનું ગાડું ગામની પશ્ચિમે, જ્યાં અત્યારે ભૂતસર તળાવ છે, ત્યાં પહોંચ્યું હતું અને બંને કાકા ભત્રીજાનો ભેટો થાય છે અને માધો ઉશ્કેરાઈને કાકા પાસે પૈસા માંગે છે. કાકા કહે છે મેં બેટા કહ્યું તે હું અંજાર લેવા જાઉં છું. તો એ માનવા તૈયાર નથી અને ઉશ્કેરાઈને તે કાકા પર ભાલો વડે હુમલો કરે છે અને ભગત હસતા કહે છે કે ભત્રીજા, મેં તને કહ્યું હતું ને કે મારું મોત તારા હાથે જ લખેલ છે નાનપણમાં. ત્યારે માધાને બધો ગુસ્સો શાંત થઈ જાય છે અને તે કાકાને પાછો ગામમાં લઈ જાય છે અને કાકાને પગે પડીને ખૂબ જ પશ્ચાતાપ કરે છે. પણ કાકાએ કહ્યું હતું નહોતું પત્યું, પણ હવે શું થઈ શકે? આવો બનાવ બનતા પણ ગોરા ભગતે અંત સમયે પોતાના ભત્રીજા અને દીકરાને સાથે કસુંબા પીવડાયા અને કહ્યું કે કોઈ જાતનો વેરઝેર ન રાખતા. મેં પણ જીવન આખું કોઈ સાથે વેરઝેર નથી રાખ્યું. અને બંને કાકાની એટલે કે ગોરા ભગતની વાત માની અને બંને ભાઈઓ સાથે કસુંબો લે છે અને વેરઝેર નથી રાખતા. આમ ભગત બંનેને ભાગ વેચી અને સંવંત 1714ના શ્રાવણ સુદ 13ના કૈલાસધામ જાય છે. તેમના અગ્નિ સંસ્કાર વાંડિયાની પૂર્વ બાજુ કરવામાં આવેલ, જેના પર આજે સમાધિ મોજૂદ છે અને વાંડિયાના લોકો આજે પણ દર વર્ષે તે સંતને યાદ કરીને તેમના જાર કરે છે અને તેમની માનતાઓ રાખે છે અને દાદા માનતાઓ ભળે પણ છે. તળાવ તો કયું કીધું તમે? આ દેવીસર તળાવ છે. દેવીસર તળાવ, બરોબર. અને બીજું આપણું જે મેઇન તળાવ એ કયું કહેવાય? એ ઉગમણે નાક, એ આ ઉગમણું નાખું છે. આ દેવીસર ધોરીસર, શરૂઆત બસ સ્ટેન્ડ વાળું ધોરીસર. ધોરીસર અને એનું આપણે શીંગડું મારીને એનો શું ઇતિહાસ છે? ધોરીસરના તમે ઝાપામાં ઢરો હા, એટલે આ જહુમાનું હા સ્થાનક આવે. હા, થાનક છે. એ સમયે એક લોકવાયકા એવી છે કે આ ગામનું તોરણ જેણે બાંધ્યું એ ગામ ધણી ગોરા ભગત. હા, ગોરા ભગતને કેવો નિયમ હતો કે એ હિંગરાજ પ્રસવા જતા. બરોબર. તો પછી એ અવસ્થા તો સૌને આવે. હા હા. તો પછી એક વખત એને સપનામાં માતાજીએ કીધું કે ભાઈ તારે તારી અવસ્થા પ્રમાણે અહીંયા આવવાની જરૂર નથી, હું ખુદ તારા ગામમાં આવવાનો છું. બરોબર. એટલે આવું એને માતાજીએ સેજે સપનામાં કીધું. હા, કોલ દીધો. કોલ દીધો. પછી સેજે ખાતરી આપી કે તારે તું જે એ કામમાં જે કઈ બળદ જોડસ એ બળદને તારે છૂટો મૂકી દેવાનો. બરોબર. અને એ બળદ જે જગ્યાએ શીંગણું મારશે એમાં હું પ્રગટ થાય છે. બરોબર. એટલે એ સમય લોકવાયકા એવી છે કે ભગતે પોતાનો બળદ છૂટો મૂકી દીધો અને બળદે એમાં શીંગડું માર્યું ને એમાંથી ગંગાજી પ્રગટ થયા. એટલે ધોરી નામ બળદ, ધોરી નામ ઢાંઢો, એમાંથી ગંગાજી પ્રગટ થયા
અને ત્યાર પછી એ તળાવનો ત્રિદોતનું ધોરીસર કહેવામાં આવે છે અને દેવીસર કહેવામાં આવે છે. બરાબર. આવા અમારા ગામમાં 3 તળાવ છે. બીજું ત્રીજું કયું? બીજું તળાવ ભૂતેશ્વર મહાદેવ જે રહ્યા હા ત્યાં કને છે. એ મોટું વિશાળ તળાવ. આની અંદર કમળ પણ પુષ્કળ ખીલતા હોય છે સમય સમય માટે. બરાબર. મારે પણ ખીલે છે. બરોબર. આવો આ એક ઇતિહાસ છે. કારણ કે ગોરા ભગત ચારણ ભગત થઈ ગયા એમણે આ ગામનું તોરણ તોરણ બાંધ્યું હતું. બરોબર. અને બીજું પ્રાચીનમાં તમે જોવા જાઓ તો તમે વાવ છે આપણી. વાવની ચાવડા બનાવેલી છે. ત્યાં કલ્યાણેશ્વર મહાદેવ છે. હા. અને એ જગ્યાએ તમે થોડાક આગળ જાશો તો ગોરા ભગતના ભત્રીજાની માધાહારી કહેવામાં આવશે. બરોબર. હું તરાવ જેમ ગોરા ભગતે બનાવ્યું હતું એમ માધાહારી એના ભત્રીજા માધાની. બરોબર. કાકો ભત્રીજા બે કાકા એક જ કુટુંબના હતા. બરોબર. પણ કર્મના સંજોગે આ બનવા કાળ છે ને એ બની ગયો. બરોબર. એક માધવ એક નિમિત્ત બની ગયો. ત્યારે લોક સાહિત્ય દુ એમ કે બાપુની ઉંમર 35 વર્ષ હતી. ગોળું તું કૈલાસ ગયો વર્ષ 22 ને 12. ગોળું તું કૈલાસ ગયો વર્ષ 22 ને 12. હવે સાહિત્યની દ્રષ્ટિએ 22 ને 12 એટલે 32 કે 35 વર્ષની ઉંમર આશરે. હા થાય. બરોબર. નાનપણમાં જ પોતે. અને એના પાછળ એક આમ દુવાની બાવની કહેવામાં આવે કે એના પાછળ 52 દુવા બોલવામાં આવ્યા છે. બરોબર. કે એ સમયે એક રાહડો પણ ગવાડો કે ધરણી હાલી દુનિયા બાવા કાંઠો વાગડ ને કાચ કચેરીમાં રોવે કાયાણી દરવાજે રોવે દરવાણી ગોળજી ફૂલ ગુલાબનું એને મોરવું નહોતું મહારાજ. એ સમયે ગોળજી બાપુનું જ્યારે દેહાંત થયું એ સમયે વાંઢિયામાંથી એક સોની સમાજના વ્યક્તિ, એક બ્રાહ્મણ સમાજના વ્યક્તિ, એ કર્મ સંજોગે એ 15-20 દિવસ 3 વ્યક્તિ વ્યવસ્થિત માણસો જેનું કઈ કામ વર્ચસ્વ કહેવાય એ સમય દેહાંત થયેલું. એ રાહડાની અંદર 3 જણાનું નામ એમાં સામેલ કરેલા, ગણેશ, વીર અને ગોળ. બરોબર. આ રીતના તો ગોળજી બાપુના ઘણા દુવા છે. ત્યાર પછી ગોળજી બાપુના ઘણા બધા દુવા છે, 52 દુવા છે. મારો કહેવાનો મતલબ ગોરા ભગતનો ઇતિહાસ તો આખી એના પાછળ તો એની ચોપડી પણ એવી સમય છપાણી છે. વાંઢિયા ઠાકોર સાહેબે પણ ચોપડી છાપી છે. એમ છે તો ત્યાં જઈશ. તમને આ ચોપડી કદાચ જોતી હોય તો લાભુ માજ પાસે મળી જાય. ગોરા ભગતને જે જગ્યાએ ભૂતરસર તળાવ પાસે ભત્રીજાએ ભાલો માર્યો તો તે જગ્યાએ પણ આજે ઓટલા જેવી નાની એવી સમાધિ છે જે આજે પણ મોજૂદ છે નિશાની રૂપે. ગોરા ભગત પાસે એક વિજા નામનો હરિજન કામ કરતો હતો. તે ગોરા ભગતનું મૃત્યુ થયું ત્યારે બહારગામ ગયો હતો. પાછળથી આવતા તેને જાણ થઈ ત્યારે તેનાથી ગોરા ભગતનો વિયોગ સહન ન થયો અને તે સમાધિની સામે જ બળી અને મરી ગયો, જેનો પાળિયો આજે ગોરા ભગતની સામે મોજૂદ છે અને તેના વંશજો પણ હાલ વાંઢિયામાં હયાત છે. बातें सीख ले कर खुदा की बंदगी भूखे को अन्न दे. હા. जीव मात्र પછી એવું નથી કે इंसान ने કે गाय ने. હા. कोई पर मात्र ने कबीर कहे कमाल तू दो बातें सीख ले कर साहेब की बंदगी भूखे को अन्न दे. હા હાથે કરેલું પૂન દીધેલું કામ આવે. ભૂખે को अन्न दे. હા. કોઈ પણ વ્યક્તિ હોય પછી એને તમે ખવડાવો રાજી કરો તો પરમાત્મા રાજી થાય. હા. એની આંતરડી ઠરે. કોઈ પણ વ્યક્તિ જો માતાના હાથે પિતૃહત્યા થયેલી તેથી તેમજ કાકાનો દીકરો ભલે સમાધાન થયું પરંતુ ભવિષ્યમાં કદાચ વેર લે તેવા વિચારો મનમાં ઘોડાઈ કરતા અને તેથી જ તેને મન વાંઢિયા તરફથી ઉઠી ગયું અને તેની પાસે જે પણ ભાગે મળેલી જમીન જાયદાદ ગામ ગરાસ વગેરે તે વખતના જૂના કટારિયાના કાયાજી બાવાની રાજગાદી હતી તેમને વેચાણ આપી અને પોતે પોતાના જૂના ગામ મંજલ તરફ જતો રહ્યો. તો એવા સંત પવિત્ર આત્મા ગોરા ભગતને મારા લાખ લાખ વંદન. અને આ હતો એમનો ઇતિહાસ. મિત્રો 18મા સૈકામાં આયરા બ્રાહ્મણ ચાવડા શાખના વાંઢિયા ગામે આવેલા ચાવડા ઉપર ઈશ્વરની કૃપા કરો કે પૂર્વજન્મના પ્રતાપ તેમને લક્ષ્મીની કોઈ કમી રહી નહીં. વાંઢિયા ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં તેમનો ધીરધારનો બહુ જ મોટો ધંધો જામી ગયો. માવલ ચાવડાએ પોતાનું સ્મરણ કાયમ રહે તે માટે વાંઢિયા ગામે એક મોટી વાવ બનાવવાનો નિશ્ચય કર્યો. પરંતુ આની વિચિત્રતા એવી હતી કે પોતાના ઘરેથી ચોખ્ખા ઘીના ડબ્બા જમીન પર ઢોળવાના અને ઘીનો રેલો જ્યાં અટકે ત્યાં વાવ બનાવવાની. આવું જ તેમણે કર્યું અને રેલો ચાલતા ચાલતા છેક વાંઢિયા ગામની ફૂલવાડી પશ્ચિમે છે જ્યાં પાણીના કૂવાઓ છે ત્યાં આવીને અટક્યો. એટલે ત્યાં વાવ ખોદાવી અને તેમાં મોટા મોટા પથ્થરો અને કોતરાવી અને મસ્ત કોતરકામ કરી અને વાવ બંધાવી
આ ઉપરાંત આ વાવ સામે એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું, જે આજે પણ ચાવડાવાળી વાવ અને ચાવડાવાળું મંદિરના નામે ઓળખાય છે. થોડી ખંડેર હાલતમાં છે, પણ આજે પણ એ વાવ તમે જોઈ શકો છો, જે હાલ મહાદેવના મંદિર પાસે એ મોજૂદ છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. અને આ વિડીયોમાં મને વડીલો તથા પણ જેમનો પણ પ્રેમ ભાવથી મને માહિતી આપી છે, તેમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ગુલાબ કાકા તેમજ કનુ મહારાજ કાકાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે વડીલોએ અમને અમૂલ્ય માહિતી વિડીયોમાં જણાવી. તેમજ દરબારગઢથી બાપુનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મને એમની લેખિત પૂર્વજોની લેખિત જે પુસ્તિકા છે એ આપી અને મસ્ત આવકાર આપી અને ફોટા પાડવા દીધા, જેમની મદદથી આવો મસ્ત ઇતિહાસ હું તમારી સામે રજૂ કરી શક્યો છું. મિત્રો, આ છે દરબારગઢ અને સામે તમે જોઈ શકો છો આ છે મેન દરબારગઢનો ગેટ છે. તો હવે મારી વાણીને વિરામ આપવાનો સમય થઈ ગયો છે. તેમ છતાં આપણે ચાલો ભૂતરિયા મહાદેવ એટલે કે ભૂતેશ્વર મહાદેવના દર્શન કરી અને ગોરા ભગતની જે ઓયડી છે અને નાનો ઓટલો છે ત્યાં પણ આપણને દર્શન કરાવું. વર્ષ પ્રાચીન જગ્યા છે ભૂતેશ્વરમાં. અને આ જે મંદિર છે ને એ ક્યારે બનાવ્યું, કોણે બનાવ્યું એનો કોઈ આજ દિવસ સુધી ઇતિહાસ મોજૂદ નથી, પણ અતિ પ્રાચીન છે એટલું. એ પ્રાચીન છે. અને અમે જ્યારે આ નવનિર્માણ પહેલાં મંદિર નાનું હતું, બરોબર. અત્યારે હવે અને બાજુમાં 55 એકરનું વિશાળ તળાવ છે. બરોબર. ઈ તળાવનું નામ શું બાપ? ભૂતેશ્વર તળાવ. ભૂતેશ્વર. એટલે આપણા ગામમાં ટોટલ 3 તળાવ. એક આ ભૂતેશ્વર મહાદેવ, એક દેવીસરી આપણે જે ગોરા ભગતનું જગ્યા છે એની પાછળ, અને આ ધોરીસર જે મેઇન બસ સ્ટેન્ડ કને રહ્યું ઈ. બરોબર. આ જગ્યા 55 એકરનું તળાવ છે, એટલે ભૂતકાળમાં અહીંયા 2-4 હજારની વસ્તી વાળું ગામ હોઈ શકે એવો અંદાજ. હા. અને ભૂતેશ્વર મહાદેવ હંમેશા શમશાનમાં હોય, ગામમાં હોય નહીં. બરોબર. એટલે જે તે સમયે આ ભૂમિ શમશાન ભૂમિ હોય. હા. આ બધા અહીંયા સતીઓ થયા હોય, સુરવીર થયા હા, સુરાપુરા દાદા થયા હોય, સતીઓ થયા હોય, એની જે ખાંભ્યું પારિયા. ધર્મ કાર્ય અર્થે. હા, એ તો એમ જ હોય ને. બધું આ પ્રાચીન છે. અને ગોરા ભગત વિશે કાંઈ તમને? એ ગોરા ભગતનો એ જે પાછળ ખંડિયાર તો અત્યારે મોજૂદ નથી, હમણાં એ લોકો બનાવવાના છે, એટલે એમણે એ જે ઈંટું છે એ છે ને જૂની ડેરી કે ઓયડો કેવાતો, એ આ ઈંટું રહી પાછળ મંદિરની પાછળ જે સિમેન્ટના બ્લોક પડ્યા ને. હા, સિમેન્ટના બ્લોક પડ્યા ઈ. અને એ તમારે ગોરા ભગત બાપા અહીંયાથી એમ જતા હતા ને એ ટાઈમે એમ કહે છે કે એમને એમના ભત્રીજા સાથે માથાકૂટ થઈને એમાં હા, એ સાંભળ્યું તમે. અને માથામાં અહીંયા કને લાગ્યું આ ઓયડી કનથી, અને સમાધિ ઉવા કને બની આ તળાવની બાજુમાં. શું હોય, જે હિંગરાજ જઈ આવતા ને એ લોકોને સમાધિ આપવામાં આવતી, એટલે ગોરા ભગત બાપા જે તે વખતે હિંગરાજના દર્શન કરી આવ્યા હતા. હા. નહીતર તો સાધુ સંત પુરુષોને સમાધિ હોય. હા, એમને ચિતા ન હોય, હિંગરાજ દર્શન કરી આવે એમને સમાધિ હોય. અને જે આપણે પારિયા બધા ઉવા કને છે ગોરા ભગતની જે અંદરની જગ્યા રહી, એ અહીંયા કે સેના પારિયા છે ને બહારની જગ્યા સેના પારિયા છે. એ બધા પાડિયા જૂના આપણા ગામમાં પહેલા શું 17મી 16મી 17મી સદીમાં સતી થવાનો રિવાજ ફરજિયાત હતો. ઓય. એટલે ત્યારે સ્ત્રીઓ સતી થતી, તો એ સ્ત્રી સતી થતી કોઈ ધીંગાળામાં મૃત્યુ પામતા, સુરવીરતા બતાવીને મૃત્યુ પામતા. તો એવા માણસો વીરતાને વીરગતિને જતા. એ વીરગતિને જાય એની એક જાતની આમ આવતી પેઢીને પ્રેરણા મળી રહે, એટલા માટે એના એક વીરગતિ રૂપે એનું સ્મારક ઘોડા ઉપર હોય ને હાથમાં તીર કામ તલવાર ને હથિયારોથી સુસજ્જ ને આવું બધું. બરોબર. આવનારી પેઢીને એ પ્રેરણા મળે કે ભાઈ આપણા પૂર્વજો ધર્મ અને એના માટે કેટલી સુરવીરતા બહાદુરી દાખવી હતી. બરોબર. અને એ પણ એક ધર્મ રક્ષાનું જ કાર્ય છે, કારણ કે ધર્મ રક્ષા માટે પણ સુરવીરતાની તો જરૂર પડે. હા, જરૂર પડે.
એટલે એનાથી શું થાય, ધર્મ પ્રત્યેની એક શ્રદ્ધા પણ માણસનું મજબૂત થાય કે ભાઈ આ લોકો ધર્મ માટે લડ્યા હતા. હા તો આપણે પણ કંઈક કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણાથી જે થાય બને છે. પણ આ બધું ઐતિહાસિક વારસો છે આપણો ને એનું આપણે જતન કરવું પડે, જતન કરવું પડે ને આપણે ગૌરવ પણ અનુભવવું. અનુભવવું જ પડે ને. હા હા. તો આપણે આપણા સંસ્કૃતિ વારસાને જાળવી તો આવનારી પેઢીને જાણવા મળે અને આપણો વારસો સચવાઈ રહે. એટલે મને એટલે જ આવું શોખ છે કે આ બધો આપણો વારસો જળવાય. ના ના પાટડિયા સાહેબ, તમારે આ આપણે કાર્યને બિરદાવીએ છીએ અને આવું હંમેશા યાર માણસ કેટલું જીવ્યો કેવું જીવ્યો એના કરતાં ધર્મ માટે અને સારા કાર્ય માટે કેટલું જીવ્યો એ મહત્વનું. હા તો માણસ આપણા નામને કોઈ યાદ નહીં કરે, કામને યાદ કરશે. બસ તમે હંમેશા જીવનમાં શું છે, કોઈકને કાંઈક જગતને લાભ મળે એવું આપણે કર્મ કરતા જઈએ તો આપણો આ મનુષ્ય અવતાર સફળ થયો. હા સાચી વાત છે. અક્ષણભંગુ નાશવંત સંસાર છે, પાણીના પરપોટા જેવો. ક્યારે આજ આપણે વાત કરી છે બે અને કાલ બે માંથી કોક હોય ન હોય, આ તો કુદરતનો ખેલ છે ભાઈ. હા આભાર તમારો. 100%. અને શું નામ કાકા તમારું? અનુભાઈ ઉપાધ્યાય. બરોબર. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે.